ભચાઉ ચોપરવા રોડ ભ્રષ્ટાચારના ભેટે ચડ્યો, સ્થાનિકોનો આક્રોશ। 2,25,00,000ના કૌભાંડનો આક્ષેપ। નમસ્કાર મિત્રો, હું આપની સાથે નીરવ ગોસ્વામી। ભચાઉ તાલુકાના ચોપડવાથી ભચાઉ જતો નર્મદા કેનાલ નજીકનો માર્ગ રૂપિયા 2,25,00,000ના ખર્ચે બન્યો હતો। તેમ છતાં ભ્રષ્ટાચારનો ભોગ બન્યો હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિકો અને ખેડૂતો કરી રહ્યા છે। આ રોડ અધૂરો હોવા ઉપરાંત રોડની સાઈડમાં આવેલા પટણીમાં પણ મોટા પાયે ઘોટાળા થયા હોવાનું ગ્રામજનોનું કહેવું છે। આ મામલે ભચાઉના ધારાસભ્યને પણ જાણ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શું છે આખો મામલો, સમજીએ। ચોપડવાથી ભચાઉ જવાના આ માર્ગનું કામ અધૂરું છોડી દેવાયું છે અને જે કામ થયું છે તેમાં પણ નબળી ગુણવત્તાનો ઉપયોગ થયો હોવાનો આક્ષેપ છે। ખાસ કરીને રોડની સાઈડમાં બનાવવામાં આવેલી પટણી એટલે કે શોલ્ડર પણ ભ્રષ્ટાચારની ભેટ ચડી ગયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। રૂપિયા 2,25,00,000ના કરોડોના જંગી ખર્ચે બનાવેલો આ રોડ ભ્રષ્ટાચારના કારણે બિસ્માર હાલતમાં હોવાથી ખેડૂતો અને ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આનો કોણ છે જવાબદાર? સ્થાનિકોએ સીધો આક્ષેપ આરએનબી એટલે કે માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરો પર કર્યો છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, જ્યારે રોડનું કામ ચાલુ હતું ત્યારે એન્જિનિયરો શું કરતા હતા? શું તેમણે આટલી મોટી ખાઈગી કરી? આવા ભ્રષ્ટ એન્જિનિયરો સામે કોણ કાયદાકીય કાર્યવાહી કરશે? આ ઉપરાંત રોડનું કામ એજન્સી કોણ બ્લેકલિસ્ટમાં કરશે તે પણ અત્યારે મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે, કારણ કે આવી એજન્સીઓ દ્વારા અવારનવાર કરોડો રૂપિયાના કામ રાખી અને ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોય છે, ત્યારે એને કોણ બ્લેકલિસ્ટ કરશે, એના ઉપર કોણ પ્રશ્ન પૂછશે, એ પણ અત્યારે તપાસનો વિષય છે। સ્થાનિકોની માંગ છે કે સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। સ્થાનિકોની માંગ, ગ્રામજનો અને ખેડૂતોએ તાત્કાલિક ધોરણે આ અધૂરો રોડ પૂર્ણ કરવા અને તેમાં થયેલા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાયદાકીય પગલાં લેવા માંગ કરી છે। જો તેમની માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આ કૌભાંડના પર્દાફાશ થશે ખરા? અત્યારે લોકો એ પ્રશ્ન પૂછી રહ્યા છે અને આજે કૌભાંડ કરનારાઓમાં કોણ જવાબદાર છે અને એ જે જવાબદાર હોય એને સજા મળશે ખરી? આવા સણસણતા પ્રશ્નો ગ્રામજનો અત્યારે પૂછાણું લઈ રહ્યા છે। આ સવાલોનો જવાબ સમયસર જ આપશે, પરંતુ હાલ તો ભચાઉ ચોપડવા રોડ ભ્રષ્ટાચારનો મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। બાકી આ સમગ્ર વિષયને લઈ તમે શું ભચાઉ ચોપડવા માર્ગ ઉપર ચાલ્યા છો? રસ્તાનું નિર્માણ થયું અને હાલ રસ્તાની શું પરિસ્થિતિ છે એને લઈ તમે શું કર્યા છો? કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો। અને હાલ અત્યારે ભ્રષ્ટાચાર જે રીતે ઉદય લાકડાને ખાતી હોય છે, એ રીતે આ ભ્રષ્ટાચાર આખું સિસ્ટમને ખાઈ રહી છે અને સિસ્ટમ નરી આંખે બધું જોઈ રહ્યું છે, તેમ છતાં કાંઈ બોલવા તૈયાર નથી। આ બધા વિષયને લઈ તમે શું કર્યા છો? કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો। જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત। નામ બટુકસિંહ મનુભાઈ ઝાલા। જે ભચાઉથી ચોપડા રોડ 4 કિલોમીટર મંજૂર થયેલો છે, 2.25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ, અને રોડમાં ભ્રષ્ટાચારને 2.5 કિલોમીટર કામ કરીને રોડ બંધ કરી નાખ્યો છે। પટડીમાં ક્યાંય ધૂળ નાખલ નથી, પુલિયા બધા એમને બેસી ગયા છે। તો જે કંઈ જવાબદાર અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય એની તપાસ થવી જોઈએ, અને કામ અધૂરું કેમ છોડી દીધું, અને જે કંઈ જે અધૂરું કામ મૂક્યું છે અને આના પૈસા કે બિલ બની ગયા છે કે નથી બની ગયા, અને બની ગયા તો કેવી રીતે બન્યા છે અધૂરું કામના બિલો? કામમાં એકદમ ગેરરીતિ વાપરી છે, જે આપણી નજર સામે દેખાય છે બધું। જે જવાબદાર અધિકારીઓ હોય કે એને તપાસ કરો, તમે જોઈ જાઓ, ખુદ આવીને ઇન્ટરવ્યૂ લ્યો, જોઈ લો કે કેવો ભ્રષ્ટાચાર કર્યો છે। કેટલા સમય પહેલા રોડ બન્યો હતો? 4 મહિના થઈ ગયા, 4 મહિના થઈ ગયા છે। અને તમે જ્યારે વાહનમાંથી પસાર થાવ શું મુશ્કેલીઓ થતી હોય છે રોડમાં આવવાના? સામું બીજું વાહન આવે તો પટડી નથી,
એડજસ્ટ કરવો પડે, રિસ્કમાં લઈ જવું પડે, ક્યાંય પણ જગ્યા ગોતવી પડે. ક્યાંય ધૂળ નાખી નથી પટડી માથે, પાવડેથી ખાલી એમને કિનારી ભરી દીધી. વિનોદ ગોવિંદભાઈ પટેલ, ગામ ભચાઉ. આ રસ્તો જે બન્યો છે ત્યારથી અમે અવારનવાર અહીંયાને ચેતવતા રહ્યા છીએ કે આ કામ અધૂરું છે, આ કામ જરા બરાબર નથી થયું, પણ દાદ દેતા નથી. અને આ ચુપડવા ભચાઉ રોડ પાસ થયેલો છે તો અધવચ્ચે જ મૂકી દીધો છે, તો એ પૂરો કરવા મહેરબાની. અને આ જે પુલિયા બનાવ્યા છે, પુલિયાની બાજુમાં બી અહીંયા કને મોટા મોટા ધોવાઈ ગયો છે, અત્યારથી જ મોટા મોટા ખાડા થઈ ગયા છે. જે છોકરાઓ મોટરસાઇકલથી કે આવતા જતા હોય એને પડવાની એની બીક રહે છે. જે અને અવારનવાર જે ગાડીઓ આવે છે તો બે ગાડી પાસ થતી નથી અને પટડી ભરેલી નથી એટલે નીચે ઉતરી શકતા નથી, પણ જ્યાં જગ્યા મળે ઉहाँથી આગળ પાછળ રિવર્સ લઈ અને નીકળવું પડે છે. આવી પરિસ્થિતિ છે અને અવારનવાર અહીંયાને જણાવતા તે છતાં બી કર્યું, હા કરી નાખશું, હા કરી નાખશું, તે છતાં બી કર્યું નથી. નંબર 4 ચોપડવા ગ્રામ પંચાયતમાં હું ચૂંટાયેલો છું અને અનેક વખત અમે રજૂઆત કરી. માલતીબેન કરીને 5 વખત રજૂઆત કરીને રોડ પાસ કરાવીને છેલ્લો રોડ અટકી ગયો, તે કોઈ પૂછા જ નથી કરતું. અમે રજૂઆત કરીને થાક્યા કે ભાઈ થઈ જશે, મહિનામાં થઈ જશે, પણ કોઈ પૂછા કરતું નથી. અને ગાબડા પડી ગયા છે, સાઈટો આખી ગાબડા, બરાબર છે, તો રોડનું કામ સારું થયું નથી. તો એની કાયદેસર કોઈ સારા અધિકારી આવી અને અમારો રોડ પૂરો કરો એવી જરૂરી છે. 2 કરોડ ને 25 લાખ રૂપિયા મંજૂર થયા છે અને એ પૈસાનું શું થયું છે એની જવાબ માંગો અને એ રોડ થવો જોઈએ અને કમ્પ્લીટ રોડ ભચાઉ પહોંચવો જોઈએ. કારણ કે અમારા નાના વાહનવાળા હોન્ડાવાળા છોકરાઓ બચારા બહુ ખાડામાં પડી જાય છે. તો એની તપાસ કરી અને બધું તપાસ કરો અને રોડ બનાવો સારો. ભાઈ આબાભાઈ દુબરિયા ગામ ચોપડવા. આ રોડ બન્યો ત્યાંથી રોડના પટડીઓ નથી ભરવામાં આવ્યું. સાઈડની પુલિયાની સાઈડમાં પુલિયાની રોડમાંથી પાણી ટપીને પુલિયામાં રોડ તૂટી જાય છે અને આગળ રોડ અધૂરો છે, એ પૂરો કરવામાં આવે. અને અમે ખેડૂત છે, ખેડૂતોને માલ સામાન લઈ જવામાં આ રોડ સીધો થાય છે, તો આ રોડ બહુ ખેડૂત માટે ઉપયોગી છે. અને આગળ અધૂરો છે એ પૂરો થાય. અને નિશાળ માટે છોકરાઓને આવવા જવા માટે આ રસ્તો બહુ પહારો છે, ડાયરેક્ટ ભચાઉ શોર્ટકટ થાય છે. અને આમ હાઈવેથી જવામાં જોખમ રહે છે છોકરાઓને એક્સિડન્ટ થવાનું, તો આ રસ્તો વિદ્યાર્થીઓ માટે બહુ સારો છે. નામ દેવજી રત્તા, બારવડિયા ગામ ચોપડવાનો રહેવાસી છું. અને આ રોડ બન્યો છે તો આ રોડમાં ચાય પણ હરખી પટડીઓ ભરાણીઓ નથી. અને આ રોડ અમારો પાણી પીતી વસ્તીનો છે, ગામનો. તો આની અવર અમે એક વચ્ચે કે રાડું કરીએ કે આ રોડ થાય તો સારું, થાય તો સારું. થયોય ખરો, પણ હજી ભચાઉ પોગ્યો નથી. તો ભલાઈ કરી અને ભચાઉ પોગે એવા કોઈ બી અધિકારી આના જે સંભાળતા હોય, સંચાલન કરતા હોય, એ ભલાઈ કરીને આ રસ્તો અમને કરી દે એટલી મહેરબાની કરી છે અમે. મારું નામ છે સવાભાઈ ગેલાભાઈ પરમાર. હું ગામમાં ચોપડવાલ રહેવાસી. આપણે અહીંયા કણે રોડ બન્યો આજ 3 મહિના થયા છે. 3 મહિનામાં વરસાદ તો હજી પડ્યો નથી. વરસાદ મોર ખાડા થઈ ગયા છે. પુલિયાનો કોઈ ઠેકાણો રહ્યો નથી. પુલિયામાં સાઈટું ક્યાંય ભરાણી નથી ક્યાંય પટડી ભરાણી. કાયદેસર જે 1 મીટરની આવે છે પટડી, ક્યાંય ફેરો એક નાખ્યો નથી. અવારનવાર તમે અહીંથી પસાર થાવ, શું સમસ્યા બીજી આવી રહી છે? અહીંયાથી ચોપડવાથી ભચાઉ જવા માટે સ્કૂલ માટે છોકરા છે એમને બહુ શોર્ટકટ થાય છે. અને આમ હાઈવે બાજુ જાય છે, હાઈવે બાજુથી એક્સિડન્ટ થવાની ભય રહેશે. અને હમણાં જ 10 દી મોર એક યુવાનને હમણાં જ છકડામાં એક્સિડન્ટ થયું હાઈવે બાજુ. એથી એના હિસાબે શું છે કે ત્યાં આગળ બીક લાગે છે. એટલે નાના છોકરા સ્કૂલ માટે શું છે ખાસા બરાબર છે આ રસ્તો એમ. પરમાર રહેવાથી ચોપડવાના. આ રસ્તો બન્યો તેમ પટડી તો ભરી જ નથી અમૃત. જે એના નિયમમાં મીટર આવતું હોય તો મીટરને બદલે 1 ફૂટ પણ નથી ભરી. અને આગળ જે અધૂરો છે એ ખાસ જરૂરી છે. અમારા ગામના સોરા નિસડિયા ભણવા જતા હોય સાંજ 2 ટાઈમ, એના માટે ખાસ ઉપયોગી છે.